હે માં જગદંબા, 9 લાખ લોબડીયાળી માં જય હો જગદંબા. હે આવડમાં તમને લાખો વંદન હો મારી. ફળજળ પૂરા પૃથ્વીમાં અને જ્યાં ખળકે હોનું ખાટાય, પણ જરૂર શક્તિ જન્મશે આવડ ખોડલ નિર્વાણ હો. માએ મામડિયા ગઢવીના મેળા માંગ્યા અને રોહિશાળાના નેહળે અદ્ભુત લીલા કરી હો બાપા. રોહિશાળા ધામમાં આવડમાં હાથે બેનું હાજરા હજો નોંધાય છે. હાથે બેનું એને વીર મેરખિયાએ ધરતી ઉપર અવતાર ધારણ કર્યો. માનો ઇતિહાસ તો અદ્ભુત છે. મામડિયાના ઘરે રોહિશાળાના નેહળે માતાજી પધાર્યા હો બાપા. સૌથી મોટા આવડ આય અને સૌથી નાના દાનબાઈ આય હો, જે ખોડી થઈને ખોડિયાર કહેવાય. શ્રી આવડ આય ખોડલ માની જન્મભૂમિ રોહિશાળા ગામ આજે ધામ બની ગયું છે, જ્યાં આય આવડમાં હાથે બહેનો અને વીર મેરખિયા સહિત હાજરા હાજર પૂજાય છે. વરખડીના સાંય માનું મંદિર શોભી રહ્યું છે, જ્યાં અખંડ માના દીવા મળે છે બાપા. જ્યાં ધૂપ ધમધમે છે, હજારો શ્રદ્ધાળુ ભક્તો માને દર્શન આવે છે. આવડમાં તો લાગતી જ્યોત છે, વતન સિદ્ધ જગદંબા છે. શ્રદ્ધા વિશ્વાસથી જે કોઈ બાધા માનતા માને એની મનોકામના પૂરી થાય છે. પણ રોહિશાળાની ધરતી ભાગ્યશાળી છે, અદ્ભુત ઇતિહાસ છે. હું દર્શને ગયો હતો જગદંબાના આવડ આઈના હો. અરે સવજીભાઈ સતાણી, અશોક સાવન વાળા અને મુંજારી બાપાએ એનો ઇતિહાસ કીધો. ત્યાંના ગઢવી ભાઈઓ બધા સેવકો બેઠા થા કે આવડમાં તો બાપા સૌથી મોટા, તમે ઘણા કલાકારોએ એને નાના કીધા છે.
ઓહો, બહુ મજાની વાત એ મંદિરેથી મળી છે. જગદંબાનો ઇતિહાસ તો અદભુત છે. વાત તો બહુ મજાની છે. ઠેઠ વિક્રમ સંવત 835 એટલે સંવત 1600 ના સૈકાની વાત છે. આ રોહિશાળા ગામ ચારણનો નીહળો હતો. આવડ ખોડલ માની જન્મભૂમિ હોય એની પડખે વમળાપુર નગરી હતી, જે પ્રે પાટણ નામનું મહાનગર 24 ગામનો આ શહેરનો વિસ્તાર હતો. હાલનું ચોગટ ગામ છે ને, ત્યાં તો ગામનો સોરો, જ્યાં રામજી મંદિર હતું. ચમારડી ગામ છે, ત્યાં ચમારવાડો હતો. પણ વમળાપુર નગરી વખત જાહો જલાલી વાળો શહેર હતો. સાહુકારોની વસ્તી, વેપારીની વસ્તી, જ્યાં કરોડપતિ સો સાપડે ને લખપતિ તો લાટમ લાટ, પણ હમરા પૂરીને આટા દે એવા હેમ હીરાના હાટ હો. આવા સુંદર મજાના નગરમાં વાળા વંશના મહાન રાજવી 7મા શિલાદિત્ય, 7મા હો સુરવીર રાજા, એ રાજ કરતા એના કવિ પદે રાહવ ગઢવી હતા. એ રાહવ ગઢવી રોહિદાસ ચારણના નેહડામાં રહેતા. આ રોહિશાળામાં એ રોહિદાસ ચારણનો નેહડો કહેવાતો. અને વમળાપુર એટલે અત્યારનું ગલભીપુર, બોટાદ તાલુકાનો. પોતે વંશના માદા શાખના ચારણ હતા. પવિત્ર નેત્રે કર્યું જીવન જીવતા. પાછા રાજાના પવિત્ર મિત્ર, ભેરુબંધ, લશ્કરનું સુકાન પણ એના હાથમાં. પોતે રાજના દસોંદી એટલે રાજનો 10મો ભાગ એને મળતો. આવકનો 10મો ભાગ રાહ ગઢવીને મળતો. પાણી પંથો ઘોડો, હોનાની મૂઠ વાળી તલવાર. સુરવીર રાહ ગઢવીની કીર્તિ પણ જેમ તેમ નહીં હોય, એની સુવાસ ચારેય કોર દિલના દાતા. જેને આંગણેથી મહેમાન ભૂખ્યા તરસ્યા જાય ની આવી એની મહેમાની હો. બધી જાહો જલાલી હતી, પણ પેટ સંતાન કાંઈ. એકવાર બે માણસ ઓસરીની કાળે બેઠા બેઠા વાતો કરે છે. ગઢવી, એ ગઢવી. હા બોલો. કેમ ચૂપ થઈ ગયા? અરે તમને કહું છું. અરે તમે રૂવો છો? હા, હું કરું, થોડુંક દુઃખ થાય છે. હા ગઢવી, આપણે ઘણા દાન પુણ્ય કર્યા. હવે તો આપણી ઉંમરે વધતી જાય છે. હા દેવી, ઉંમર વધતી જાય છે એમ હવે સંતાનની વેદના વધતી જાય છે. તોય હજી પ્રભુ આપણી ઉપર જરાય રીઝતો નથી. ભોળિયાનાથને દયા નહીં આવે? દેવી, નાણાંની જરૂર પડે તો કરજ કરીને લેવાય, માંદગી હોય તો દવા લેવાય, પણ પેટે પરજા ન હોય તો પૂર્વ જન્મના પાપ જ ગણાય. પરમારથ સુખ સંતાનનું વંશ વધારણ હાર, રહે ઉગાડો ઓયડો જો દેનારો કીર્તાર, દેનારો કીર્તાર. દેવી, કરમને શરમ ન હોય, એની આડે આવું ઈ કાંઈ દેવી દેવનો ધર્મ નહીં. અરે અરે, હું તો વાતુએ વળગી પડ્યો. કા લ્યો દેવી, દેવી, મારે રાજની કચેરીમાં જાવું છે, એનો વખત થઈ ગયો. લ્યો તો હું જાઉં છું. સાંભળો નાથ. હા બોલો બોલો દેવી. હું બોલું. આ નગરના રાજા છે અને આપણે સારણ. અતિશય સ્નેહભાવ બહુ હારા નહીં હો. એ કહું છું, આ વધુ પડતું વાલ કોકથી મોટા આવરણ લાવશે ગઢવી. આવા એંધાણ મારા કાળજામાં પડે છે. અરે દેવી, એવું તે કાંઈ વળી થાતું હશે? હે, આ બધો તમારો ભ્રમ છે દેવી, ભ્રમ.
લ્યો તો હું જાઉં છું હો. એ ને જય માતાજી. જય જોગમાયા. લ્યો તો હું જાઉં છું જાય માતાજી કરીને ઘોડે સવાર થઈને રાહો ગઢવી હાલી નીકળ્યા. રાહો ગઢવી એટલે મામડીઓ ગઢવી. વચમાં હું તમને વાત કરું, મામડિયા ગઢવીનું નામ રાહો ગઢવી હતું, પણ કેમ મામડીઓ ગઢવી નામ પડ્યું એની વાતે કરી. પણ અત્યારે તો માની લીલાની વાત હું કરું છું, આવડ માની વાત હું કરું છું. મામડીઓ ગઢવી ઘોડું લઈને બાગડતા બાગડતા ધમા 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 કરતા ઘોડું થોડાવે જાય છે. વમલાપુરના રાજ તરફ આવે છે. આ બાજુ વમલાપુરના રાજા શિલાદિત્ય પોતાના રાજમાં છે ને ત્યાં એક અજાણ્યો ચારણ આવે છે પરદેશી. કેવું બને છે? જય માતાજી, જય જોગમાયા. ગઈ પણ ધાન્ય શિરોમણી વંશના અને ખમા ખમા શિલાદિત મહારાજ, હું નિરખવા પાટણપુર ને એ હું તો આવી ઉભો યાદ. ખમા બાપ ખમા. આવો આવો, પધારો પધારો. જોતા તો દેવી પુત્ર લાગો છો. હા મહારાજ, તમારા પાટણપુરને નિરખવા ઘણા દિવસથી કાળો હતા. તમને દાદી ખમા બાપ, ઘણી ખમા વમલાપુરના ધણી, રોડ દિવાળીઓ જીવતા છો બાપ. વાહ વાહ ગઢવી વાહ, જાઓ તમે તો મારું દિલ જીતી લીધું. મહારાજ. એલા એ છે કોઈ હાજર? હાજર છું મહારાજ. મારી સામે જ ગઢવીને આસન આપો. જી મહારાજ. મહારાજ, આપ તો વાળા વંશના શિરોમણી સમા દાદા છો. મને તમારું કવિત બોલતા આવડે તો બોલાય. હું આમાં કોઈ અબૂધ અણઘણ ચારણનું કામ નહીં. આમાં જેવો તેવો ચારણ બોલી શકે નહીં. હા, અને કઈ હું પરદેશી છું બાપુ, કઈ હું મહાન ના ના. ખરેખર ખરેખર તમે મહાન કવિ છો. તો પછી આ એક અબૂધ અને અભણ ગઢવી મારે કહેવાય નહીં, પણ આવો ચારણ આપના પાટણમાં કવિ પડે એ સારું નથી લાગતું. શું બોલો છો ગઢવી? સાચું કહું છું વાત. એ વાંજ્યા છે રાહો ગઢવી. અત્યારે તમારા કવિરાજ પદે જો હું હોઉં ને તો તમારા વખાણ કેટલા થાય તમને ખબર છે મહારાજ. આ વાંજિયાના પગલા રાજમાં પડે એ સારું નહીં. હું શું તમને કહું? આ તમારી વાત સાચી, પણ ગઢવી, મારે રાહા ગઢવીને રાજ્યમાં આવવાની ના કેવી રીતે પાડવી? અરે બાપુ, એ મારે તમને શીખવાડવું પડશે. સાંભળો, જ્યારે રાહો ગઢવી રાજમાં આવે ત્યારે તમારે અવળું મુખ ફેરવી લેવાનું ને કહેવાનું, ગઢવી હું કહી શકતો નથી, શું કરું? લાવ યાદ આવ. તમારા હાથમાં મેં કવિ પૂછવા આપ્યું, પછી રાજની રહી આ વાંજિયા કવિને લીધે દુખી દુખી થઈ ગઈ છે. બસ એને રાજની હટ જાણીને વ્યા જાય, તમારી વસ્તુ તમને હોપીને વ્યા જાય એવું કહી દેવાનું, કહી દેવાનું. હા બાપુ, રાહા ગઢવીને એને એમ કહી દેજો કે તારું કાળું મોઢું મને બતાવતો નહીં. તમારી વાત તો સાચી લાગે છે. આવવા દો રાહા ગઢવીને. હા બાપુ, આજે સાચે સાચું સંભળાવી દઉં. હવે સમજ્યા મહારાજ. બાકી તો તમારી મરજી, હું તો રાજના હિત માટે કહું છું. લ્યો ત્યાં, જય માતાજી. જય માતાજી. જય માતાજી બાપુ. ખબરદાર ગઢવી, તમારું કાળું મોઢું મને બતાવશો માં. અરે અરે મહારાજ, તમે તમે આ શું બોલો છો? હું ચારણ છું. મને ખબર છે. 24 ઘડીમાં મારી હાથ છોડીને હાલ્યા જાઓ. બાપુ, અને હા, રાજ્યની તમામ વસ્તુ રાજ્યને સોંપતા જાઓ. પણ બાપુ, હું હું ક્યાં જાઉં બાપુ, ક્યાં જાઉં? ગમે ત્યાં ચાલ્યા જાઓ. પણ મારો કોઈ વાંક ન, કાંઈ અપરાધ બાપુ? આ વમળાપુરના ધણી મને પૂછ્યા વગર કોઈ દી પાણીએ ન પીએ, અને આજ
આજ ઓચિંતા શું થઈ ગયું બાપુ? તમને શું થઈ ગયું? રાહા ગઢવી, મેં અત્યાર સુધી તમારી મર્યાદા જાળવી છે, તમારી શરમ રાખી છે, પણ હવે હું તમને કહું છું કે તમે વાંજ્યા છો. મહારાજ! આ રાજ્યમાં તમારા રહેવાથી મારી રૈયત દુખી દુખી થઈ ગઈ છે. અબ્બુ! વાંજ્યા કવિના હાથમાં મારા રાજ્યની લગામ છે, એ અપશુકન છે. બસ કરો મહારાજ, બસ કરો. શું બસ કરું? આ મારા વમડાપુરના ત્રાંબાડુ કાંગરા હલબલી ઉઠ્યા છે. ના ના, ગઢવી, એક પણ ઘડીનો વિલંબ કર્યા વિના અત્યારે ને અત્યારે બે માણસ મારું રાજ છોડીને હાલતા થઈ જાઓ. હે ઈશ્વર! ભલે ભલે બમણાપુરના ધણી, ભલે ભલે. લ્યો લ્યો, આ તલવાર તમને હોપું છું. લ્યો, જાઉં છું બાપુ, જાઉં છું. જ્યાં સુધી મારે અહીંયા સંતાન સુખ નહીં થાય, ત્યાં સુધી મારે વમણાપુર પાટણના પાણી અઘરાસ છે, અઘરાસ છે. અને ત્યાં સુધી હું તમને મોઢું નહીં બતાવું બાપુ, મોઢું નહીં બતાવું. જય માતાજી, જય માતાજી. જય માતાજી કદી મોઢું બતાવ્યા વગર રાહો ગઢવી ઝરૂખાના પગથિયા ઉતરી ગયા. પછી ઘોડે નો ચડ્યા, ઘોડો એને મૂકી દીધો ને હાલતા પગે રોઈશાળાના નેહડે આવ્યા. હો પણ નેહડે આવીને આંગણામાં વરખડીના સાંયે ખાટલો ટાળેલો એના ઉપર બેઠા હો, લમણે હાથ દઈ વિચારે ચડ્યા. આંખમાં સોધા આહુડા લેતા થયા, પણ રોવાઈ ગયું. હો રોવાનો વાદ આવ્યો તા કેવું બને છે. હે જોગમાયા, હે માતાજી, હે દેવાદી દેવ ભગવાન બોડિયાનાથ, તમારે આવું કરવું તો? અરે મારા ના ગઢવી, શું થયું? અરે બોલો તો ખરા. હું કહું તમને દેવી, હું કહું. રાજાએ મને જાકારો દીધો. હા, અને કીધું કે તમે વાંજ્યા છો. હે મા ગઢવી, મેં તમને ઘણા સમજાવ્યા, પણ તમે માયના નહીં. રાહાપા, આ તમારી આંખોમાં આહું મીણબાઈ આઈ, હા તમે રોવો છો? શું વાત છે? આજે આમ અસુનતા કોઈએ કઈ કીધું? અરે હાય માં, કોઈએ વેણ કવેણ કણવું વેણ કીધું? હા આપા રાજા કાંઈ બોલ્યા? હા, વમણાપુરના ધણીએ મને વાંજ્યો કીધો. અટાણે ને અટાણે જેની હદ છોડીને હાયલા જવાનું કહી દીધું મને. અરે રે, એને મને ધાકારો દીધો. ધીરજ ધરો, ધીરજ ધરો. હાય આપા, હાલો ગઢવી, હાલો. આ ધરતી અત્યારે આપણને ઝાકારો દે છે. હાલો ગઢવી. ધીરજ ધરો. આય થાવા કાળ થયા કરે. બસ હવે તો આ નેહળાને છેલ્લા જય માતાજી. જ્યાં બોડીઓ નાથ લઈ જાય ત્યાં હાલતા થાય દેવી, બીજું હું. હા ગઢવી. અરે અરે આ બારગામ જવાની તૈયારી કરો છો? આ બધું શું છે? અરે આ આમ કેમ? હા ગઢવી, હું તો મહેમાન ગતિ કરવા આવ્યા હતો ને તમે તો પ્રયાણ કર્યા. હા ગઢવી, ભગવાન શિવજીની તપસ્યા કરવા જંગલમાં જવું છે. જો સંતાનનું સુખ મળે તો જ પાછા આવું છે, નકર હવે છેલ્લા જય માતાજી, બસ છેલ્લા.
આમ રાહો ગઢવી ને આઈ મીણબાઈ માં હવને છેલ્લા જાય માતાજી કરી નીકળી ગયા ભાવ જંગલમાં તપ કર્યો જો ભોળો નાથ પ્રસન્ન થાય ને વાંજ્યા મેણા થાય ધીરે ધીરે હાલતા 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 ઘોર જંગલમાં નીકળી ગયા છે ભો હા નરસ અંધળનો ત્યાગ કરી દીધો છે એને ખાવું ક્યાંથી ભાવે હાલતા 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 ઘોર જંગલમાં આવ્યા છે બરોબર સંધ્યા વેળા થઈ ગઈ છે થાક ખૂબ લાગ્યો છે પાણી વિના કાયા નિર્બળ થઈ ગઈ છે ધીરે ધીરે ડગલા માંડે છે પણ જ્યાં હાલવા જાય છે ને ત્યાં ચારણને પગે ઠેસ લાગ્યો હો અંગૂઠાનો નખ નીકળી ગયો ગઢવી પડી ગયા મીણબાઈએ ઉભા કર્યા હોય કેવું બને છે હા 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 મારા નાથ સંભાળો. અરે આ જુઓ તમારા પગના અંગૂઠામાંથી લોહી વહે છે. અરે રે ગઢવે આપણે દુખે દુખે થઈ ગયા. બસ હવે તો અહીંયા જ વિહામો લઈ હું થાકી ગયો છું. ગઢવી અરે આ તો બહુ લોહી નીકળે છે. એવું તે હું વાગ્યું લાવ જો તો ખરી આ પાંદડા નીચે એવું તે હું છે. અરે અરે ગઢવી આ તો ભોળાનાથ નું શિવલિંગ છે. શિવલિંગ તો ચમત્કાર થયો દેવી. આ તો ચમત્કાર. અરે આ તો સ્વયંભૂ શિવલિંગ. ભોળાનાથ પ્રગટ થયા. શું અમારા નાથ ભોળિયો નાથ. અરે મારો ભોળિયો નાથ અમે આવ્યો. દેવી દેવી ના ના હવે બીજે ક્યાંય નથી જવું ક્યાંય. હા ગઢવી બસ બસ અહીંયા જ તપ કરવું છે. અહીંયા જ. હે ઓહો વિશ્વંભર નાથ મારા પ્રભુ મારા પ્રભુ મારા પ્રભુ. હવે જો ભોળિયો નાથ આપણા વાંસિયા મેણા ભાંગે નહીં તો આ કાયાનો ભાલ્યો અહીં ફોડી નાખવો છે ગઢવી. હા દેવી હા. જો ભોળાનાથ આપણને સંતાન સુખ આપે નહીં તો અહીંયા જ દેહનો ત્યાગ કરવો છે. અહીંયા જ ઓમ નમઃ શિવાય. 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 ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. આમ એક ચારણ અને ચારણ યાણી આઈમાં ભોળાનાથની સન્મુખ તપ કરવા બેહી ગયા છે. બાપા શિવજીના ધાપ જપે છે. 1 દી 2 દી 3 દી 4 દી એમ કરતા 7 દીના વાણા વાયા હો. બે અંધળનો ત્યાગ કર્યો છે. કાયા બેયની નિર્જીવ જેવી થઈ ગઈ છે. બસ ખાલી દેહ દેખાય છે. જાપ જપતા જપતા ગઢવી આંખો ઉઘાડી હો. પણ ચારણ શું બોલ્યા? મને લાગે છે કે આમ આ ભોળિયોનાથ પ્રસન્ન નહીં થાય. હવે આ કાયા પાડી દીધા વિના છૂટકો નથી. હવે નો જીભાઈ. હવે મરી જાવું છે બસ. હે ભોળાનાથ અત્યાર સુધી સંતાનની આશાએ અમે તમારા જાપ કર્યા હોય તો પૂરા વિશ્વાસથી સત્ય ભાવનાથી તમારી ભક્તિ કરી હોય તો હે અગ્નિદેવ તમારા અગન ઓઢણામાં આ મારી કાયાનો અંત લાવજો. હે અગ્નિદેવ
મેં સત્ય નેક ટેક થી ભોળાનાથનું જો ભજન કર્યું હોય તો મારા જમણા પગેથી અગ્નિદેવ પ્રગટ થાવ. જય માતાજી, જય માતાજી, જય ભોળિયાનાથ. જય માતાજી કહેતા તો અગ્નિની જ્વાળાઓ પ્રગટ થઈ હળ 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 જ્વાળાઓ મળી નીકળવા. ઘડીકમાં તો બે માણસના દેહના રાખના ઢગલા થઈ ગયા. ભોળાનાથની સન્મુખ બે રાખના ઢગલા પડ્યા છે. આવું દ્રશ્ય જોઈને માતા પાર્વતીજીનું હૃદય દ્રવી ગયું. ખૂબ દુઃખ થયું. માતાજીથી રહેવાનું નહીં. કેવું બોલ્યા? હે ભોળાનાથ, આ ચારણ દંપતીને એવું તે શું દુઃખ પડ્યું કે બેય માણસે અગ્નિ સ્નાન કર્યું, હે પણ આપણી સન્મુખ? દેવી, આ મૃત્યુ લોકના ચારણ દેવ છે. આ દેવ ગણાય. એમાંય આ રાહો ગઢવી મીણબાઈ મારા પરમ ભક્ત છે. વાંધિયાના મેણાનો માર સહન કરી શક્યા અને મારી સામે અગ્નિ સમાધિ દીધી. એમાં હું શું કરું? દેવી, એના ભાગમાં 7 જન્મ સુધી સંતાન સુખ નથી. મારા નાથ, આપની સામે સંતાન વિહોણા નરનારીએ અગ્નિ સમાધિ લીધી અને તમારા પેટનું પાણી એ હલતું નથી. દેવી, પ્રભુ, આવું તમારું કઠોર હૃદય? અરે, શિવજી પ્રસન્ન થાય એવી આશાએ અને લાલચથી એના દેહનું બલિદાન દીધું. તમારે ખજાને ક્યાં ખોટ આવી પ્રભુ? ઓહ દેવી, ભૂંડા ભાગ્યને ભૂસી નાખવાની તમારામાં શક્તિ નથી પ્રભુ. દેવી, મને તો તમે અત્યારે કીધું. હા, હવે પુત્ર કે પુત્રી જે આપવું હોય તે આ ગઢવીને આપો. આપ પ્રસન્ન થઈને એ બંનેને સજીવન કરો. એના વાંજિયા મેણા ભાંગો પ્રભુ. પણ દેવી, તમે આમાં કાંઈક મદદ કરો. મને કાંઈ સૂઝ પડતી નથી. શું કરું? મારા નાથ, એ કંઈ તમારાથી અજાણ્યું નથી. તમારા મહાસેવક શેષનાગ પાતાળ લોકમાં રહે છે અને શેષનાગને 7 દીકરીઓ છે. એને અવતાર ધારણ કરવાનું કહો. ઓહ, શેષનાગ તમારા બોલની અવગણના નહીં કરે. હા મને વિશ્વાસ છે પ્રભુ. હા દેવી, તો હું હમણાં જ શેષનાગને પાતાળમાંથી બોલાવું છું. તમે ધીરજ ધરો. ભગવાન શેષ નારાયણ ભોળિયાનાથની સામે બે હાથ જોડીને ઉભા રહ્યા. જય હો ભોળાનાથ, કોટી કોટી નમન હો. શું હુકમ છે પ્રભુ? હે શેષ નારાયણ, તમારે પાતાળ લોકમાં 7 કન્યાઓ છે, દીકરીઓ છે. એને એકવાર પૂરતું મૃત્યુ લોકમાં તારણ કુળમાં જન્મ ધારણ કરવાનું કહો. બસ આટલું મારે તમને કહેવું છે. પ્રભુ, ચારણ તો મનુષ્યમાં દેવ સમાન ગણાય. હા, એના વાંજિયા મેણા ભાંગે એ તો બહુ સારું કહેવાય. વાહ શેષ નારાયણ, મને તમારો હુકમ માન્ય છે. જેવી આપની આજ્ઞા. હું હમણાં જ મારી 7 દીકરીઓને બોલાવું છું. જય ભોળાનાથ. તથાસ્તુ. આમ શેષ નારાયણ પછી તો અદૃશ્ય થઈ ગયા ને સીધા પાતાળમાં આવ્યા. પોતાની દીકરીઓને જન્મ ધારણ કરવાનું કહે છે. દીકરીઓ નાગ કન્યાઓને પોતાના પિતાજી સમજાવે છે કે તમારે અવતાર લેવો પડશે ધરતી ઉપર. દીકરીઓ ના પાડે છે. કેવું બને છે? પિતાજી, મૃત્યુલોકમાં જન્મ ધારણ કરીને વારંવાર જન્મવું, મરવું, વળી સંસારનો વ્યવહારિક બોજો અમારાથી સહન નહીં થાય. હા પિતાજી, અમને ક્ષમા કરજો. આ નહીં બને. અરે અરે અરે, ભોળાનાથને મેં વચન દીધું છે. એનું શું દીકરી? બહુ કરી. હું શું કરીશ? હવે હું ભોળાનાથને મોઢું કેમ બતાવી શકીશ? બાપુ, ધીરજ ધરો. હાલો, અમે 7 બહેનો શિવજીની પાસે આવીએ છીએ. હાલો દીકરીઓ, હાલો. આમ હાથે નાગ કન્યાઓ પછી તો શેષ નારાયણ સાથે શિવ પાર્વતીજીની પાસે આવે છે. હાથે દીકરીઓને નાગ કન્યાઓને
શિવજીએ અવતાર ધારણ કરવાનું કીધું. શેષ નારાયણનો બોલ પાડ્યો. શેષ નારાયણ રાજી થઈ ગયા. ત્યાંથી શેષ નારાયણ તો પાતાળમાં ગયા. નાગ કન્યાઓને કીધું કે દીકરીઓ તમે તમારું કામ કરજો. સૌને વિદાય કર્યા. પછી શિવજી પાર્વતીજીને કાંઈક કહે છે. લ્યો સતી, આ જળની ઝારી એમાંથી પાણીની અંજળી આ રાખના ઢગલા ઉપર છાંટો એટલે તમારી ઈચ્છા સતી પૂરી થશે. આ ચારણ દંપતી સજીવન થશે. ભલે મારા નાથ, લાવો જારી. જય દેવાધિદેવ. જય હો ભોળાનાથ, જય હો કૈલાસપતિ, જય હો. જય શિવજી ભોળાનાથ, જય હો તમારો. ગઢવી, તમને જીવતદાન મળ્યું. તમે માણસની માટીમાંથી મમ્મટમાંથી માથ્યા એટલે આજથી તમારું નામ હું મામડીઓ રાખું છું. માગો ગઢવી, માગો, શું વરદાન જોવે છે? જય હો મારા નાથ, જય હો તમારી. જય હો પ્રભુ તમારો. પ્રભુ મારે શેર માટીની ખોટ છે, આપ તો બધું જ જાણો છો પ્રભુ. ગઢવી, તમારા ઘરે એક નહીં પણ 7 દીકરીઓ જન્મ ધારણ કરશે. તે પણ પાતાળ લોકની નાગ કન્યા. ગઢવી, તમારા કોડ પૂરા કરી અને એ નાગ કન્યાઓ પાતાળ લોકમાં પાછા આવશે. આજથી 9 મહિને અને 7 દિવસે 7 શક્તિ તમારા નેહડે પધારશે. તમારા વાંધિયા મેણા ભાંગશે. આ મારું વરદાન છે. તથાસ્તુ. તથાસ્તુ. જય હો શિવજી ભોળાનાથ, જય હો તમારી. જય હો કૈલાશપતિ, જય હો તમારી. હે ભોળાનાથ, તમારી કરુણાનો કોઈ પાર નથી પ્રભુ. હા, ભોળાનાથે આશીર્વાદ આપ્યા. મામડીઓ નામ દેતા ગયા. બે માણસના હરખનો કોઈ પાર નથી. આપણા વાંધિયા મેણા ભાંગશે. ભોળાનાથનું ભજન કરતા પછી તો બે માણસ પોતાના નેહડા તરફ પ્રયાણ કરે છે. ધીરે ધીરે રોહિશાળાના નેહડે આવ્યા છે. પછી તો હવારનો સૂરજ ઉગ્યો છે. ભગવાન શિવની સ્તુતિ કરી, પૂજા પાઠ કર્યા. પરવાર્યાને ત્યાં તો આખા નેહડામાં ખબર પડી ગઈ કે રાહો ગઢવી આવ્યા, મીણબાઈ આવ્યા છે. હવ નેહડે ભેગા થયા. કેવું બને? જય માતાજી. જય માતાજી, જય જોગમાયા. આવો આવો આવો. જય જોગમાયા, જય જોગમાયા, જય જોગમાયા. જય માતાજી. પધારો પધારો. પધારો પધારો. કાં બાપલા, શરીર તો હેમખેમ છે ને? હા બાપા, કીર્તાની કૃપા છે બસ. હા. ભોળાનાથની દયાથી એમ ખેમ છી એટલે આવી બસ. ગયા હો, આવી ગયા પાછા. અરે બાપલા, ભોળાનાથની મેર થઈ ગઈ મેર. અમે તો રોહિશાળાના નેહડે પાછા આવ્યા બાપા. એ ભોળાનાથે અને માં પાર્વતીજીએ મને અભય વરદાન આપ્યું. મારું નામ પણ દીધું મામડીઓ. ઓહો હો. રાહા ગઢવી માંથી હવે તો તમે મામડીઓ કહેવાના. હા, ખમા મામડિયા, ખમા મામડિયા. ભાગ્યશાળી હો. જય હો પ્રભુ. અરે ભોળાનાથે અમને વરદાન આપ્યું. અમારે ઘેર હાથ પારણા બંધાશે. ઓહો, એ તો ધન ઘડી ને ધન ભાગ્યો. અરે ધન્ય રોહિશાળા નેહડાની ધરતી જ્યાં જોગમાયા અવતરશે. આઈમાં હવે લાપસીના આંધણ મૂકો. આજ તો આખો નેહડો અહીંયા પ્રસાદ લેશે. લ્યો. અરે બાપા, તો બહુ સારું, બહુ સારું. હે મારા ઉજળા ભાઈ એ ને હવ હાયરે બેહીન કાવું. તમે હવ વાતું કરો. એ ન્યા હું છે ને લાપસીના આંધણ મૂકી આવો. જય જોગમાયા. જય જોગમાયા. જય જોગમાયા. ઓહો, પછી તો લાપસીના આંધણ મૂક્યા ને ભોજન બનાવ્યા. હો હારે બેહીન જમ્યા. નેહડામાં આનંદ વર્તાઈ રહ્યો છે. આમ પછી તો ધીરે ધીરે બે દંપતી
ભોળાનાથની ભક્તિ કરે, સુખેથી દિવસો બીતા. બસ આમ કરતા 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 બરોબર શુભ ઘડી આવી હો. ચૈતર સુદ નવમી શુભમાં હોય શુક્રવાર, શુભ સોઘડીએ મંગળ મુહૂર્તમાં જન્મા આય આવડ ને આય શ્રી ખોડી જાય હો. બરોબર રામનવમી નો દિવસ આવ્યો છે, શુભ ઘડીએ માતાજીનું પ્રાગટ્ય થયું. બાબા નાગણીઓને રૂપે હો ને આકાશમાં દુદંભી નગારા વાગ્યા છે. હા ગડહાડ 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 નોબતું ગુંજી રહી છે. નેહડામાં હવને ખબર પડી ગઈ. મીણબાઈ આઈને મામડિયાના હૈયામાં તો હરખ હમાતો નથી, પણ નાગ સ્વરૂપે આ પધાર્યા છે જગદંબા. હું જોઈને મામડિયાના મુખમાંથી શબ્દો સરી પીડ્યા. કે જો તે પ્રલંબા જુગદંબાયા જયંબા તું ઈશ્વરી વદનન જળંબા ચંદવંબા તેજદંબા તું કરી હોતે હથા કમ વાર કમ બજયડા કમ બમણી જગમાય પર ચોદીઠ જાગર રાસ યાવડ રમણી મારી રાસ યાવડ રમણી. આમ જાય જગદંબા કહેતા મામડીઓ ફળિયામાંથી ઓસરીની કોર ઉપર ચડ્યા. ત્યાં તો જે નાગડીઓના સ્વરૂપ હતા ને એ હાથે દીકરીઓના રૂપ ધારણ કરી લીધા. ત્યાં તો મામડિયાની આંખમાં હરખના આહુડ આવ્યા. માથા ઉપરથી પાઘડી ઉતારી મામડીઓ પગે લાગ્યા અને મુખમાંથી શબ્દો સરી પડ્યા. આવળ જોગળ તોગળ બીજ હોલ સાચાઈ નાની ખરી તું લાડલી આય જાનભાઈ. જય જગદંબા. આમ ખુદ મામડિયા ગઢવીના મુખેથી માતાજીની નામકરણ વિધિ. પછી તો નેહડાની માલપા ગીત ગવાના હો. સૌથી મોટા આવડાય, પછી જોગડાય તોગડાય બીજબાઈ આય હોલબાઈ આય સાચાય આય અને સૌથી નાના જાનબાઈ આય હો બાપા. અને રોહિશાળાના નેહડે તો હોનાનો પુરુષ ઉગ્યો. માતાજી પધાર્યા. મામડિયાના મેણા ભાંગ્યા હો. નેહડામાં આનંદ આનંદ સવાણો ઢોલ નગારા શરણા યુન જગદંબા.
આવડમાં ચારણ કોળની દીકરી. મજાના ગીતો ગોમાનો. પછી તો જગદંબા લીલા કરે છે મામડિયાના લેહડે. મામડિયા ગઢવીને ત્યાં હાથ હાથ જોગણીએ અવતાર લીધો છે. પણ અહીંયા રાજ દરબારમાં કાંઈક વાતો થાય છે. રાજામાં કાંઈ માનતો નથી, એને વિશ્વાસ આવતો નથી. હું આમાં કાંઈ માનું નહીં, જઈને નજરે જોઉં તો ખબર પડે. એકાદ કારભારીને હારે લીધો, 2-5 સૈનિકોને હારે લીધા, આવે છે રોહિશાળાના નેહડ. પણ જ્યાં મામડિયા ગઢવીના ઝાપા પાસે આવ્યા ને, ત્યાં તો માતાજીએ ઓસરીમાં ઊભા હાથ લંબાવ્યા અને ઝાપા પાસે ઉભેલા રાજાના દુખણા લીધા. આવો ચમત્કાર જોઈને રાજા સમસમી ગયો, ગભરાઈ ગયો, ભાગ્યો. આ તો કોઈ મેલી વિદ્યા વાળા છે, શું છે? ભાગ જેના ભૂંડા એને સત્સંગ ક્યાંથી દડે, એને શક્તિમાં વિશ્વાસ ક્યાંથી આવે. ભાગ્યો પાછો પોતાના દરબાર ગઢમાં આવ્યો, પણ ક્યાંય ચેન પડતું નથી. મામડિયો, અરે આ ચારણે તો બહુ કરી. આવો ચમત્કાર. બાપુ, આ ચમત્કાર નથી, આ તો મેલી વિદ્યાનો પ્રભાવ છે. મામડિયો મેલી વિદ્યા શીખીને આવ્યો છે. નામે જો ને કેવું પાડ્યું, તમે ઢીલા પડતા નહીં, સમજ્યા બાપુ? સમજો. હા, હવે આનો કાંઈક ઉપાય કરવો પડશે. હા, આવી વાતો બની છે. આમ કરતા કરતા તો સમય વીતે છે ને માતાજી લીલા કરે છે. હાથે જોગ માયાની ઉંમર 7-8 વર્ષની થઈ ગઈ છે. મોટી બેન આવડ આવી, આમ તેમ નેત્રા ગોતે છે, સાસુ ફેરવવી છે, વલોવવી છે. નેત્રા ક્યાંય જડતા નથી, ગોતે છે. શું કરવું? બણે આય નેત્રો ક્યાંય સડતું નથી. આ જૂનું નેત્રું હમણાં તૂટી જાય. શું કરું? હાલ ચાંદબાઈ, આ જૂના નેત્રાથી જ છાશું ફેરવીએ. હા, હાલ બેન, છાશું ફેરીએ. એ આ નેત્રું બાંધું. લ્યો બેનું, ખેંચો નેત્રા. લાવ બેન. એ લે જો, એ આ તૂટી ગયું. હવે લ્યો, હું બીજું નેત્રું લેતી આવું. લ્યો બેનું, હું બીજું નેત્રું લેતી આવું. એમ કરીને આવી ઝાપાની બહાર નીકળ્યા. સામે એની બાવળની કાંટમાં જ્યાં નજર ગઈ ને, તા તો બાવળની કાંટમાં એક કાળો પરો સાપ હો, પણ આમ 5 હાથ પૂરો. તરત આવડમાં એનું મોઢો પકડી લીધું. માની પાસે એનું કાંઈ હાલ્યું. 2 હાથે હેરુને પકડી, સાપને પકડી અને માં આવ્યા ફળિયામાં. પણ મામડીઓ ચારણ આ દ્રશ્ય જોઈ રહ્યા હો, મુખમાંથી શબ્દો નીકળી ગયા. હા. અરે બેન આવડ આ તે શું કર્યું? અરે કહું છું મેલી દે બેટા, મેલી દે કહું છું. ઓહો આવડ, આ હું કહું છું. લ્યો ઝટેના હાથમાંથી આ સાપને મેલાવી દ્યો. હા, નહીતર મોળો મોત બગાડશે. અરે બેન આવડ, આ સાપને મેલી દે કહું છું. અરે મારો જીવ મૂંઝાય છે, મેલી દે કહું છું. બાપુ, માં, તમે ધીરજ રાખો, મારી ચિંતા કરો માં. જો મેં એનું મોઢું દબાવી દીધું છે. આ નાગના નેત્રા કરીને તમારે છાશું વલોવી છે માં.
પણ આવા ટાણે બરોબર વડાનગરનો એક શેઠિયો વાણિયો ત્યાંથી નીકળે છે હો. પણ એણે આ દ્રશ્ય નેહડામાં નજરો નજર જોયું. કેવું બને છે? ઓહો, આ મામડિયો તો ઠીક, પણ એની દીકરીઓ મેલી વિદ્યા વાળી છે. હાલ પાટણપતિને આ વાતની જાણ કરું. આમ વાણિયો તો પાછો વળી ગયો. જો માં લીલા કેવી કરે છે. પાટણના રાજમાં આવીને આ બધી વાત રાજાને કરી. બાપુ, મામડિયાના નેહડે મેં આવું જોયું. હાલો હાલો મારી હારે. તમને વિશ્વાસ ન આવતો હોય તો નજરે બતાવું. એ વાણિયાની હારે 2-5 સૈનિકોને લઈ અને રાજા આવ્યા હો રોહિશાળાના નેહડે. રાજા વાજાને બાંધ્યા. બસ બાપા, રાજાએ આ દૃશ્ય નજરો નજર જોયું હો. અને વડાનગરના ધણીએ ગર્જના કરી. એ મામડિયા, આ શું આદરી છે? મારા રાજ્યમાં આવું ધતિંગ? ઓહો હો હો. આવો આવો વડાનગરના ધણી, આવો પધારો. આવો, તમને જાજી ખમાયું બાપા. મારે કાંઈ પધારું નથી. પહેલા હું કહું છું એ વાતનો જવાબ દે. એ રાજા, આ બધું મને પૂછ, હું તને જવાબ આપું. એ છોડી, તમારે આ નાગના નેત્રા કરી એનું ઝેર ઘીમાં ભેળવી અને વમડાપુરની રયતને મારીને મોતને ઘાટ ઉતારવી છે? મેં તારા બાપને હદપાર કર્યો એનું વેર વાળવું છે? ના બાપા ના, મારા આવડના મનમાં આવું કોઈ દી ના હોય. તમને એમ લાગતું હોય તો આ માખણમાં ઝેર ભળી ગયું છે હે? તો બાપુ અહીંયા આવો. હા આ આવ્યો. બોલ આવડ બોલ. લ્યો આ માખણ હું તમને મારા હાથેથી ખવડાવું. જય જોગમાયા, ખમ્મા ખમ્મા. લો બાપા, હવે હું ખાઉં? જો હવે તો તમને ભરોસો છે ને? હા, આવું કોઈ દિવસ બને નહીં. અરે અરે, આ તો કામણગારા છે. હાલો હાલો આપણે રાજ્યમાં. હાલો. આમ રાજા તો વિલે મોઢે પાછો આવી ગયો છે પોતાના રાજમાં. જીવને ક્યાંય જગ નથી. પણ માતાજી આવડમાં પૂરણ પરચા પૂરે છે. પછી તો હાથે બહેનોની ખ્યાતિ અને કીર્તિ એ નવખંડમાં મળી પ્રસિદ્ધ થવા હો માં લીલા કરે છે. પણ ઈર્ષાળુ લોકો, અજ્ઞાની માણસોનો વિચાર કાંઈક જુદો છે. આ હાથે બાયું આ બોનું કામણગારી છે, વિદ્યાગરી છે એમ કરીને વડાનગરના અમુક લોકો મેણા મારે. કેવા ભલે ગમે એવી હોય, પણ ભાઈ વગરની નભાઈ કહેવાય. આ વાત જ્યારે આવડમાં અહીંયા સાંભળી અને બહુ દુઃખ થયું. પછી આ આવડે છે બહેનોને કાંઠે બેહાડી અને કીધું, શું બેનું સાંભળો, હું પાતાળ લોકમાં પિતાજી પાસે જાઉં છું. પિતાજી પાસે જઈ અને હું આપણા દુઃખની વાત કરીશ. તમે અહીંયા જ બેસજો, હું હમણાં જ આવું છું. આ ગઈ અને આ આવી. પિતાજી, પિતાજી. અરે આવ દીકરી આવ. કેમ આવું થયું? મૃત્યુલોકના માનવી અમને નભાઈ કહીને મેણા મારે છે. અમારી ઉપર કૃપા કરી નાના ભાઈને મારી સાથે મોકલો. હું ભાઈ લેવા આવી છું. ભલે દીકરી. ગણવીર, એ ગણવીર. આ આવ્યો. બોલો પિતાજી. આવો બહેન. ગણવીર, તારે બેનની સાથે મૃત્યુલોકમાં જવાનું છે. જેવી આપની આજ્ઞા. હાલ મારા વીર, બેનું સૌ વાટ જોતી હશે. હાલ મારા વીર. હાલો બેન, હાલો. આમ આ આવડમાં ગણવીરને લઈને મૃત્યુલોકમાં આવે છે. નદીને કાંઠે સહી બહેનો બેઠી છે. પણ નાના ગણવીરને જોઈને સહી બહેનો હરખાતી વીરને ભેટી પડી. પછી તો હાથે બહેનો અને વીર હવ નેહળી આવ્યા. આનંદ આનંદ સવારો ઘરે આવી અને માતા પિતાને આવડમાં વાત કરે છે. બાપુ, આ મૃત્યુલોકના માનવીના મેણા સહન ન થવાથી હું પાતાળ લોકમાં ગઈ હતી. પિતાજી શેષનાગ પાસેથી
ભાઈને સાથે લઈને આવી છું. હા બાપુ, અમારો વીર આવ્યો. ધન્ય ઘડી ધન ભાગ. આજ મારા નેહડામાં હોનાનો હુરજ વીગો. આજ રોહી શાળાનો નેહડો ધન થઈ ગયો, મારું જીવન ધન થઈ ગયું. પધારો વીર, પધારો. માં, બાપુ, પછી તો રોહી શાળાના નેહડે મામડિયાને ઘેરે હે માતાજી લીલા કરે છે. ધીરે 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 વર્ષો વીત્યા છે. 6-7 વર્ષના ગણવીર હરખા ભેરુ બંધની હારે આંગણાની માલપા રમતું રમે. પણ એકવાર બને છે એવું, આ ગણવીરને સરપદંશ થયો અને ઢળી પીડ્યા હો. ઘેરું પડ્યો, આખા શરીરમાં સાપનું ઝેર પ્રજળી, આખો દેહ લીલો ઘાસ ભીડ્યો થવા. હારે હતા ગોવાળિયા નાના નાના ઈ ગભરાણા થોડી અને સીધા નેહડામાં આવ્યા હો. મામડિયાને મીણબાઈને વાત કરી, ગણવીરને સરપદંશ થયો. દોડીને પાંડવ પાળે આવ્યા. પણ માતા પિતા તો કલ્પાંત કરે છે. ત્યાં તો હાથેય બહેનો દોડતી આવી. મા બાપને હૈયા ફાટ રુદન કરતા જોયા. વીરને સર્પે દંશ દીધો, શું કરવું? ત્યાં તો સૌથી મોટા આવડ આઈ બોલ્યા, બાપુ, માં, ધીરજ ધરો. જાનબાઈ, બોલો બેન. બેન, તું પાતાળ લોકમાં શેષનાગ પિતાજી પાસે જા. આપણા દુઃખની વાત કરજે અને અમૃત કુંભ લેતી આવજે. ભલે બેન, હું જાઉં છું. સાંભળ જાનબાઈ, સૂરજ ઉગ્યા પહેલા હાજર થઈ જજે, નહીતર વીર નહીં બચે. જોજો હો બેન, મને મોડું ન કરતી. હા મારી મોટી બેન, હવે હું જાઉં. બેન હું જાઉં છું આમ કહેતા નાના જાનબાઈ આયે પાતાળ લોકમાં પહોંચ્યા. શેષ નાગને બધી વાત કરી. આવું દુઃખ છે અમારા માથે બાપુ. અમૃતનો કુંભ લઈ અને જાનબાઈ ત્યાંથી નીકળ્યા હો. મોડું થાય તો વેળા હોઈ જાય. અને અહીંયા જાનબાઈની વાટું શું થાય છે? મા બાપ ચિંતા કરે છે. હજુ જાનબાઈ આવી નહીં ત્યાં તો આવડના મુખમાંથી ઓળીશ બધું નીકળ્યા. અરે, આ જાનબાઈ હજી કા ના આવી? આટલું મોડું? આ સૂરજ ઉગવાનો સમય થવા આવ્યો તો એ કેમ ના આવી? અરે, આ જાનબાઈના ગુડા કા ભાંગા? આવડ આય બોલ્યા, જાનબાઈના ગુડા કા ભાંગ્યા. પણ અમૃતનો કુંભ લઈને આવતા જાનબાઈના પગમાં ત્યાં તો તરત ખોટ આવી ગયો. બાપા વતન સીધ જોગ માયા બોલે એવું થાય. આ બાજુ ખોડવાતા પગે જાનબાઈ આય અમૃતનો કુંભ લઈને આવે છે. પછી રસ્તામાં માર્ગમાં એક મગરે માને આસન આપ્યું. પણ હવે તો આ બાજુ વાટ જોવાય છે ક્યારે જાનબાઈ આવે. સૂરજ ઉગવાની તૈયારીઓ મળી થવા. હમણાં ઉગ્યો કે ઉગશે, હમણાં ઉગ્યો કે ઉગશે એવી વેળા થઈને ત્યાં તો આવડ માએ ખંભેથી ભેળિયો ઊંચો કર્યો અને હાથ લંબાવીને આકાશ સામે જોઈને ઘોર ગર્જના કરી. હે કશ્યપના દીકરા સૂરજ નારાયણ, આજે હવા પોર મોડો ઉગજે. તને આય આવડની આણ છે. આવડ તારી આણ લાજાળું લોપે નહીં, પછી ભરે નહીં ડગલું ભાણ કર્મી કશ્યપ રાવું. સોની સાદ આવડ માં તણા રવિરાજ પણ થંભી ગયા. આહા હા હા હા. આવું માં બોલ્યા ને તાપર સૂરજ નારાયણ થંભી ગયા હો. એક ડગલું આગળ વિધ્યા નહીં હો. અને અહીંયા મગર ઉપર સવાર થઈ જાનબાઈ આઈ ધરાની બહાર નીકળે છે. ધરતી માથે ધીરા ધીરા ડગલા દેતા, હાથમાં અમૃતનો કુંભ. આવીને સીધો કુંભ આવડ માને આપ્યો. આવડ માએ અમૃત પાઈ વીરને તતો સજીવન કર્યો. હે માએ રાખ્યો હો, વીરને રાખ્યો. નામ રાખ્યું મેરખિયો. મારો વીર મેરખિયો. મા બાપના હરખનો કોઈ ભાર નથી. જગદંબા અદભુત લીલા કરે છે. પછી હાથે બેનું વીર મેરખ્યો હવ નેહડા તરફ આવે છે. પણ જાનબાઈ હવથી પાછળ હાલ્યા આવે છે. ખોડવાતા પગે લુલા હળુ હળુ ડગલા ભરતા આવે ત્યાં આવડ આઈ બોલ્યા, કેમ બેન જાનબાઈ, તું આમ ખોડંગાથી ખોડી કા હાલે છે? મોટા બેન,
તમારું વચન સિદ્ધ છે. તમે બોયલું મિથ્યા થાય નહીં. તમે બોલ્યા તા કે જાનબાઈના ગુડાકા ભાંગા, એટલે મારા પગે ખોડાવી. ખમ્મા મારી બેનડી ખમ્મા, તને 9 લાખ લોબડિયાળીના રખોપા. જાનબાઈ, તને આજથી દુનિયા ખોડિયાઈ એટલે ખોડિયારના નામે માનશે. જે કોઈ તારી બાધા માનતા કરશે તો હું આવડ આવીને પૂરી કરી જઈશ. બેન, હું તને વચન આપું છું. ખમ્મા મારી ખોડિયાર બેન. બેન બેન આમ માતાજી ખોડિયારમાં કહેવાય. સૌથી નાના જાનબાઈ આવ્યો. પછી તો હવે માતાજી લીલા કરે છે. જોવો કેવું બને છે. હાથે બહેનો એકવાર ઘીના માટ ભરી અને શહેરમાં પાદરસિયા વાણિયાના હાથે આવે છે. પણ વાણિયાના હાથે ઘરાકી બહુ છે, ખૂબ ગરદી છે. એટલે આવડમાં એ હાથે બહેનો ઘીના માટ દુકાને મૂક્યા. શેઠને ભલામણ કરી કે શેઠ, અમારું ઘી તોડી લેજો, વજન કરી લેજો, અમે બીજું હટાણું કરી અને હમણાં બજારમાંથી આવીએ છીએ. આમ કરીને માતાજી જોગ માયા ત્યાંથી નીકળી ગયા. પછી વાણિયો નવરો પીડ્યો એટલે ઘી તોડે છે. પણ ઘીના માટ ખાલી કરી અને આવડમાંની ઈંઢોણી પડી હતી, એની માથે ખાલું માટ મૂક્યું. ઘડીક છું નજર ગઈ, માટ ખાલું કરી નાખ્યું, છતાંય પાછું ઘીનું કર્યું. એમ કે મેં તો ખાલું કર્યું, આમ કેમ? એમ જેમ માટ ખાલી કરે ને ઈંઢોણી માથે મૂકે તો માટ ભરાઈ જાય. ઓહો, વાણિયો કે આ ઈંઢોણી હું ચોરી લઉં. ઈંઢોણી હંતાડી દીધી. બન્યું એવું, થોડી વારે માતાજી આવ્યા અને શેઠની પાસે ઈંઢોણી માગે છે. મારી ઈંઢોણી ખોવાની. શેઠ, કેવું બને છે? શેઠ, મારી ઈંડોણી ક્યાં છે? લાવો, અમારે મોડું થાય છે. અરે આઈ માં, તમે એક ઈંઢોણી ક્યાંક રસ્તામાં પાડી હશે હો. અહીં મારી દુકાનમાં નથી. મારી પાસે ઈંઢોણી ક્યાં છે? શેઠ, સાચું બોલો તમે. મારી ઈંડોણી તમે જ લીધી છે. એ ના 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 ના, એ મેં નથી લીધી. એ મારી પાસે હોય તો હું આપી જ દઉં ને. એ તમે મારી સામે ચોરીનો આરોપ મૂકો છો. શેઠ, ખોટું બોલો છો. જુઓ, સામે શેનું ચિત્ર છે? એ તો સિંહ છે. એ સિંહનું ચિત્ર છે. શેઠ, જો તમે મારી ઈંડોણી ન લીધી હોય અને સાચા હશો તો તમને કાંઈ નહીં થાય, અને જો ખોટા પડશો તો આ ચિત્રેલો સિંહ તમને ફાડી ખાશે. એ ભલે ભલે, ચિત્રેલો છે ને. એ મેં નથી લીધી. આમ ઘર અટાશ્ય થયું ને જગદંબા આવડ માએ ચિતરેલી સિંહની સાપમાંથી એમ કહેવાય છે કે સિંહમાં પ્રાણ પૂર્યા. અને ત્યાં તો સિંહે ઘ્યા 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 કરીને પંજો પસાડ્યો ને ત્યાં તો શેઠ આવડ માના પગમાં પડી ગયો. એ મારી માવડી, મને માફ કરો માવડી, મને માફ કરો. મારી ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ. હવે હું કોઈ દી ચોરી નહીં કરું બાપા. માફ કરો, મને માફ કરો. શેઠ, તમારો સાચા હૃદયનો પસ્તાવો છે તો માફ કરું છું. અમારી ઈંડોણી અમને પાછી આપી દો. લો મારી. આમ વાણિયાને પૂરણ ખર્ચા દીધા અને પછી તો આઈમાં પોતાના નેહડે આવ્યા છે. પછી આ વડા નગરના રાજવીની શાનને ઠેકાણે લાવવા ખાતર માં એક અદ્ભુત પરચો આપે છે. એવો પરચો રાધાની એક પાડો અને ખૂબ વાર એનું નામ ભૂરી ગયો, પણ હોનાની હાકલા બાંધે અને હોનાનું ઘડું. માએ નક્કી કર્યું કે આ ભૂરિયાને ઉપાડવો છે તો વમળાપુરનો ધણી ક્યાંક ઠેકાણે રહે, પણ આખા ગઢ ત્રાંબાનો સારે ફરતી ત્રાંબાળું ગઢ કેમ આવું. પછી તો હાથે બેનું એ હમણાનું રૂપ ધારણ કર્યું અને ગઢની અંદર ઈ બાંધેલા પાડાને ખીલા સહિત હાથે બેનો એ હમણાના રૂપે પાંખના પંજામાં ઉપાડ્યો. હાહાકાર થઈ ગયો. પાડો ગયો ક્યાં? ખબર કઢાવી તો હગડ મેળવ્યા.
બે ચુવાળિયા પગીઓ કોટવા જે પાડાના પગમાંથી લોહીની ધાર થઈ હતી ને એના હગડે હગડે રોહિશાળાના નેહડામાં આવ્યા અને અહીંયા માતાજી જુઓ કેવી લીલા કરે છે. માતાજી અહીં પાડો અને લોપ કરીને એનું સાંભળું છે નહીં વરખડીના ઝાડવા ઉપર ખા કરી દીધો. સોળિયા પગી હોઈએ આ જોયું કેવું બોલ્યા. હે છોડ્યું, તમે આ રાજાના પાડાનો ભોગ લીધો છે એ નક્કી થઈ ગયું. આ જુઓ આ વરખડીની માથે પાડાનું જ સાંભળું હુકાય છે. હા આમ જો પગી, આ ચામડું નથી, આ તો મારી લોબડી છે. હા તો પછી આ લોહી જેવા ડાઘા ઈ શેના છે? આ લોહીના ડાઘા નથી, ચુંદડી રંગવાનું હરડા બેરડાનું પાણી છે. હે? ના આવું બને નહીં. હા ભાઈ પગી, હાલો પકડો આ છોડ્યું ને, અરે બંદીવાન બનીને આપણા રાજા પાસે લઈ જઈ. પકડો, લે પકડો આને. ખોડિયાર, લે આ એક પગીને તું કોણી માર અને એકને કોણી મારું હું. આજ આ પગીને બોમાં ભંડારી દઈએ. આમ આય આવડ માન ખોડિયાર માએ દોટ કાઢીને એક એક કોણી પગીના માથા ઉપર જ્યાં મારીને ત્યાં તો બે પગીને એમ કહેવાય છે ભોમાં ભંડારી દીધા. હો બે સુવાળિયા પગી આજ એની ખાંભી પણ મોજૂદ છે. જ્યાં મંદિરે જાઓ ને રોહિશાળાના નેહડે તો બે પગીઓની ખાંભી થોડી થોડી દેખાય છે હજી. અહીં પૂર્ણ પરચો માનો જીવ તો લાગતો. બસ ત્યારથી રોહિશાળાની અંદર કોઈ શેઠ નહીં અને સુવાળિયા પગી નહીં. આજે પણ ત્યાં રહી શકતા નથી. એક રાત નો રહેવા. અને જે ગંગોત્રી નદીમાં પાડાને વધેર્યો એનું નામ પાડોલિયો પડ્યું. હે પછી તો માએ રાધાના પાડાને હજીવન કર્યો. જગદંબા કોઈ દી કોઈને મારી નહીં પૂરણ કરતા. રોહિશાળાના નેહડામાં આય આવડમાં એ ખોડિયારમાં એ હાથે બાનુએ ખૂબ લીલા કરી પૂર્ણ પરતા દીધા. માં ખોડિયાર આય આવડમાં એના બચપણ એની જન્મભૂમિ એટલે આ રોહિશાળાનો નેહડો બાપા. પછી તો ઠેક ઠેકાણે આ હાથે બહેનોના મંદિર છે અને ખોડિયારમાં તો પછી રાજપરાય બેઠા, માટેલમાં બેઠા, ગળધરા બેઠા, જ્યાં ગુનો જ્યાં ધરો જ્યાં ડુંગરો જ્યાં માતાજીનું સ્થાનક હોય. પણ આય આવડમાં તો રોહિશાળાના નેહડે હાજરા હજોર કુંદાય જ્યાં સતના દીવા મળે અખંડ ધૂપ ધમધમે વચન સિદ્ધ જોગ માયા ત્યાં જઈને જે કાંઈ માગો ને ઈ માં આવડમાં આપી દે. હો માફ કરજો એવી જગદંબા હાજરા હજુર કે માણસના દુઃખને ભાંગીને ભૂકો કરી નાખે. હો જો વિશ્વાસ હોય તો શ્રદ્ધાને વિશ્વાસ રાખીને જાજો કોકદી રોહિશાળાના નેહડે. હજી ઓરડો માનો કાથો છે પણ જગદંબાની મૂર્તિ હાજરા હજુર હાથે બેન ભાઈ આવડમાં એ સાક્ષાત બિરાજે છે. બસ હે માં, અમારા બધાના જીવન ગુલાબના ફૂલડા જેવા કરી દે છે. મારી તારી લીલા તો અપરંપાર છે. હે માં, જય આવડ, જય જોગમાયા.